આ સદગુરુ શ્રી દયાલ સાહેબ ને આ પુણ્ય સમૂર્તિના પ્રોગ્રામ નિમિત્તે ઘણા સંતો મહંતો ભક્તો સમાજ સાધ્વી સમાજ ભક્ત મંડળ ભાઈઓ બહેનો પધારી લાભ લીધો છે, લેવડાયો છે, એટલે ધન્યવાદ. સદગુરુ શ્રી કબીર સાહેબ કહે છે, लिखा लिखी की है नहीं, देखा देखी की बात, दूल्हा दूल्ही मिल गई फिक्की पड़ी बरात. સાહેબ કહે છે કે તમે વેદનું પ્રમાણ આપો છો, કુરાનનું પ્રમાણ આપો છો, પુરાણનું પ્રમાણ આપે છો, ગીતાનું પ્રમાણ આપો છો, તો ગીતા કયા સિદ્ધાંત ઉપર લખાઈ? કુરાન કયા પ્રમાણ ઉપર બનાવ્યું? કુરાન પુરાણ તમે એનું પ્રમાણ લો છો. તમે લખેલાની વાત કરો છો, મહાભારતમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે, એનું પ્રમાણ આપો છો. પરંતુ હું લખેલાનું પ્રમાણ નથી લેતો. હું તો દેખા દેખી કે વાત, હું જોયેલી વાત કહું છું. બોલો, જ્યાં સુધી પોતે નજરો નજર ન જુએ ત્યાં સુધી પ્રમાણિત ગણી શકાય નહીં. તમે સાંભળેલી વાત કરો છો, લખેલી વાત કરો છો, કાલ્પનિક વાત કરો છો, સંશય ઉત્પન્ન થાય એવી વાત કરો છો. અને જ્યારે હું પ્રત્યક્ષ વાત કરું છું, રાજા સાગરના 60,000 પુત્રો હતા. બોલો, અને કપિલના ઋષિમાં આશ્રમમાં ગયા તો કપિલ ઋષિ બધાને સળગાવી દીધા. આ 60,000 ક્યાંથી હોય? 60,000 કોઈ સંતાન હોય કે નહીં? એક અલંકારિક ભાષામાં વાત કરી. અરે ધનુષ્ય કેટલું બધું લાંબુ હતું, કેટલા યોજન લાંબુ હતું રાવણનું ધનુષ્ય. હવે ધનુષ્ય લંકાની વાત તો તમે કરો. લંકા તો એક ટાપુ છે. લંકા ભારત કરતો નાનો ટાપુ છે, ત્યાં હજારો કિલોમીટર લાંબુ ધનુષ્ય કોઈ હોઈ શકે? પણ માણસે એને માની લીધું છે, એને કઈ પ્રમાણિત કર્યું નહીં. એકદમ તરત ને તરત પરીક્ષા કર્યા સિવાય માની લે છે. હનુમાન જ્યારે લંકામાં પ્રવેશ કરે છે ત્યારે એમને સુરસા નામની રાક્ષસી અટકાવે છે. એકદમ વિરાટ રૂપ ધારણ કરે છે, પહાડ જેવું રૂપ ધારણ કરી લીધું. ત્યારે કહે છે કે હનુમાન મચ્છર બની જાય છે, મચ્છર બનીને પ્રવેશ કરે છે. મસક સમાન રૂપ કપિધારે, સોલંકનમાં જાવન લાગે. મસક સમાન રૂપ કપિધારે, મચ્છર સમાન રૂપ ધારણ કર્યું અને મોડામાં પ્રવેશ કર્યો અને પાછળ રહીને નીકળી ગયા અને અંદર પ્રવેશ કર્યો. જો 3.5 હાથનો માણસનો શરીર છે, હવે એ જીરો કેવી રીતે બને? એ મચ્છર કેવી રીતે બને? અને મચ્છરમાંથી પછી પાછો મનુષ્ય કેવી રીતે બને? અને રોચક વાણી કહેવા છે કે એ વાણી કહેવામાં આવે છે રોચક, આકર્ષક વાણી, પુષ્પિત વાણી. પુષ્પિત વાણી, અરે તમને ઉપર સ્વર્ગ મળશે, 500 અપ્સરાઓ મળશે. આ પ્રમાણે જે વાણી કહેવામાં આવે છે એને પુષ્પિત વાણી કહેવામાં આવે છે. અને આગલે પ્રમાણે જે વાણી કહેવામાં આવે છે એને કઈ કહેવામાં આવે છે? રોચક કહેવામાં આવે છે. દરેકને ગમી જાય છે એવી રોચક વાણી. તો રાક્ષસી પણ વિરાટ રૂપ નહીં ધારણ કરતી, પણ અહંકાર ધારણ કરે છે. અરે જોઈ લે મારો તડાકો, હું કોઈ જેવી તેવી નથી, તારા જેવાને તો મચડી નાખું મારા હથેળીની અંદર, એમ અહંકાર ધારણ કરે છે. ત્યારે હનુમાન એકદમ વિનમ્ર બને છે, નમ્ર બની જાય છે. માં તું, તમે તો જગદંબા છો, તમે તો મારી માતા સમાન છો, હું તો તમારો બેટો છું. હવે કોઈ પણ માતા બાળક સામે અહંકાર ધારણ કરે નહીં? ધારણ કરે. અને અહંકાર ધારણ કરે એને એ તો બીજકમાં કહી દઉં છે, अपने बलक वही बैठी खाई. तो આ પ્રમાણે તો લઘુ ભાવ ધારણ કરે છે, અહંકાર રહિત ભાવ ધારણ કરે છે, નમ્ર બની જાય છે પ્રવેશ કરવા માટે. તો એવી રીતે નમ્ર બની જાઓ.
તો શાસ્ત્રોના મર્મ ન સમજવાને કારણે દુઃખી થાય છે. એક વાર 3 માણસો ગયા હતા, વડોદરા ગયા હતા ધન કમાવા માટે. એક તો પંડિત હતો, બીજો કાજી હતો અને વાણંદ. આ 3 જણ. હવે 3 જણ સાંજે જમવાનું બનાવ્યું, 5 રોટલી બનાવી અને દૂધપાક બનાવ્યો. દૂધપાક, કાજુ, કિસમિસ, બદામ, ચારું નાખી મસ્ત દૂધપાક બનાવ્યું. પંડિત અને કાજી તો 2 રોટલી ખાઈ લીધી. એક જ રોટી હજામને માટે બચાવી. પછી એમ કે છે કે દૂધપાક તો ઠંડો થાય ત્યારે સારું લાગે. અને જેને મોટું સ્વપ્ન આવે, સારામાં સારું સ્વપ્ન આવે, એને આ દૂધપાક ખાવાનું. એમ કહીને 3 જણ ઊંઘી ગયા. હવે એક જ રોટલી ખાધી હતી હજામ, એને ઊંઘ આવે? એ તો ઉઠ્યો રાત્રે 12:30 વાગે અને બધો દૂધપાક ઝાપટી ગયો અને આરામથી ઊંઘી ગયો. અને પછી 8:30 વાગે જાગ્યો. હાવજી બરાબર ઘરની જેમ ખાઈ લ્યો હોય, મોડ જ જાગે ને. જન પેલા પંડિતને કાજી 4 વાગે જાગી ગયા અને સ્નાન કરી લીધું 5 વાગે અને પછી સ્વપ્નની વાત કરતા હતા. પંડિત કહે છે કે મને એટલું માટે મોટું સ્વપ્ન આવ્યું હતું કે મેં ડાયરેક્ટ સ્વર્ગમાં પહોંચી ગયો હતો અને ત્યાં તો 500 અપ્સરાઓનો નાચ જોયો, 56 પ્રકારનું ભોજન ખાઈ ખાઈને છક થઈ ગયો. ત્યારે કાજી કહે છે મારું સ્વપ્ન કોઈ નાનું નહોતું. મેં તો ખુદાના લોકમાં ગયો હતો, ભીસ્તમાં, અને તો અર્ધા આસન ઉપર ખુદાએ મને બેસાડ્યો. 16 વર્ષનો હુર્રોનો નાચ નચાવ્યો, હુર્રેનો. એમ એટલે મારું સ્વપ્ન મોટું, માટે મેં દૂધપાક ખાવાનું. ત્યારે હજામ કહે છે તમે બંને જણ ઉપર ગયા હતા, ત્યારે જ પરમાત્મા નીચે ઉતરી આવ્યા હતા. મને કહે છે ઓઠ પટેલ ઓઠ. તો દૂધ થોડી કઈ એક જ રોટલી ખાધી હતી અને તને ભૂખ લાગી હશે એટલે જાતે જ પરમાત્મા એને હાથ ધોળાવ્યા અને હું બધો દૂધપાક ખાઈ નાખ્યો. પછી કે છે મેં જ હાથ ધોળાવી દઉં, બહાર નહીં જઈશ. મને હાથ ધોળાવ્યો, તપેલી મોત હાથ ધોઈ નાખ્યો. જુઓ ને છેકણી પાણી જોઈ તો તપેલી ભરેલી પાણીથી છક. પેલા બંને કે છે તરત પરમાત્મા આવ્યો તો મને બંનેને જગાડવું જોઈએ ને, પણ તમારો મોબાઈલ નંબર હોય તો જગાડવું કે છે. તમે તો ઉપર પહોંચી ગયેલા હતા. બંને સ્વર્ગમાં મજા પાડી દેતા હતા, પછી દૂધપાક નહીં ખાઈ જવું. તો કહેવાનો મતલબ પેલા બંને જણ પંડિત અને કાજી કલ્પનામાં બ્રહ્મો રમતા હતા. અહીં પરમાત્મા અહીં મળે, તહીં મળે, પણ કંઈ મળી શકતા પણ હોય તો મળે ને. એની કલ્પના તો આ જીવે કરી છે. શ્રી કબીર પરિચય સદગ્રંથમાં ગુરુ દયાલ સાહેબ કહે છે सबकी उत्पत्ति जीव से, जीव सबन की आदि, निर्जीव से कछु होत नहीं जीव पुरुष अनादि. जेते सब जग उपजा सोई सबन की आदि, ताकि पारख ना करी गए कबीरा बादी. જે મત પ્રાણ સિદ્ધાંત કુરાન પુરાણ તોરે વ્યવસ્થા જેમાંથી ઉત્પન્ન થાય છે એ કોણ? બધાનો આદિ કોણ છે? ચેતન છે, દ્રષ્ટા છે, પારક છે. તાકી પારખ ના કરી, હું દ્રષ્ટા ચેતન પોતે સત્ય છું, એની પરીક્ષા દ્રષ્ટિ કરી ગયે કબીરા બાદી. કબીરા કઈ અજ્ઞાની જેવો ભ્રમિત થઈને ચાલ્યા ગયા, કશું પણ મળી શક્યું. તો આ દ્રષ્ટા ચેતન પ્રત્યક્ષ છે. नीचे शू कह कबीर साहब लिखा लिखी की है नहीं, देखा देखी के बाद दूल्हा दूल्ही मिल गई फीकी पड़ी बरात. જ્યારે લગ્ન થાય છે ત્યારે જ્યાં સુધી વર કન્યાનો હસ્તમેળાપ નથી થતો ત્યાં સુધી બેન્ડ બાજા ધૂમ મચાવે છે. ધૂમ બરાબર ઝૂમ, નાચવા વાળા નાચે છે અને બહેનો ગીતો ગાય છે. પણ જ્યારે બંનેનો હસ્તમેળાપ થાય તો આ ગીતો ગાનારી બહેનો અને આ બેન્ડ બાજા પણ ફિક્કા પડી જાય. શું પડી જાય છે? હવે બંનેનો મેળાપ થઈ ગયો, આપણે ચાલો કે છે. હવે તો એવી રીતે દુલ્હા દુલ્હી એટલે શું? દુલ્હી નામ વૃત્તિ, દુલ્હીનો મતલબ થાય છે વૃત્તિ. દુલ્હા નામ ચેતન, દ્રષ્ટા. જે વૃત્તિ, જે લક્ષ્ય, જે ચીજ બહાર ભટકતું હતું, કલ્પનામાં, બ્રહ્મો, વેમો, અધ્યાસમો, સંશયમો, એમાં ભટકતું ચિત્ત અહીંયા મળે, ત્યાં મળે, જ્યાં ત્યાં કંઈ ડાકોર, હરિદ્વાર, બદ્રીનાથ, ગોકુલ, મથુરા, જ્યાં અહીં પરમાત્મા, ત્યાં માતા, એમ મળે, એમ કહીને દોડતો હતો મનુષ્ય. પરંતુ પારખનો બોધ થવાથી એની બધી કલ્પના ભ્રમ ખતમ થઈ ગયો. ફિક્કી પડી બારાત. ઇન્દ્રિયોના વિષયો કેવા પડી ગયા?
ફિક્કા પડી ગયા, કંઈ થઈ શક્યું નહીં. તો એવી રીતે બહારની કલ્પનાઓ છોડી, વેમ અધ્યાસ છોડી પોતાના સ્વરૂપ પારક સ્વરૂપમાં સ્થિર થવા માટે પુરુષાર્થ, પુષ્કળ પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરી કલ્પના બ્રહ્મ દૂર કરવું જોઈએ. અને બીજા નંબરમાં પારક સિદ્ધાંતના પુસ્તકો વાંચવા જોઈએ. અને બીજક, પંચગ્રંથિ, સરગ્રંથિ, વૈરાગ્ય શતક, જળ ચેતન, ભેદ પ્રકાશ, તત્વયુક્ત, નિજબોધ વિવેક, સંધ્યાપાઠ, આ પુસ્તકો દરેકે દરેક ભક્તોએ વસાવવું જોઈએ. દરેક અરે કબીરપંથી નહીં પંથી હોય તોય પણ વસાવવું જોઈએ. બીજક તો સાર્વજનિક ગ્રંથ છે. બીજક એટલે ફક્ત કબીરપંથીઓ માટેનો જ ગ્રંથ નહીં, એક સાંપ્રદાયિક ગ્રંથ નહીં, પણ મનુષ્ય માત્ર માટે આ બીજક ગ્રંથ છે. આ ધન છે. બીજક કહી શાક ધન, ધન કા કહે સંદેશ, આત્મ ધન જે ઠોરે વચન કબીર ઉપદેશ. તો આ થોડ ધન છે બીજક, એનો અભ્યાસ કરવો જોઈએ અને પુસ્તકો પણ વસાવવો જોઈએ.